એક બાજુ ઢગલાબંધ મુસાફરો આંખોમાં ઢગલાબંધ સપના લઈને તૈયાર હતા અમદાવાદથી લંડનની લાંબી મુસાફરી કરવા માટે. એક હાથમાં બોર્ડિંગ પાસ અને બીજા હાથમાં કેબિન બેગ લઈને સામાન ચઢાયો અને રાહ જોતા હતા કે જેવું પ્લેન ઉપર જાય ને એટલે પેલી બારીમાંથી ફોટો પાડીએ. ઘણા તો પ્લેનમાં બેસતા સેલ્ફી લીધા. પણ અમદાવાદથી લંડનની આ લાંબી મુસાફરી ખરેખરમાં આટલી લાંબી બની જશે કોને ખબર હતી. ઢગલા બંધ સપના લઈને બેઠા હતા એ લોકો તો. બીજા દેશમાં જવાના સપના, ત્યાં રહીને કમાવાના સપના, ત્યાં ભણવાના સપના, ત્યાં ઘર વસાવવાના સપના. અને બીજી બાજુ મેડિકલ સ્ટુડન્ટ્સ થાળીમાં રોટલી ને શાક લઈને અને આંખોમાં મોટા ડૉક્ટર બનવાના સપના, લોકોના જીવ બચાવવાના સપના બધું લઈને બેઠા હતા. અનેક ધડાકો, ત્યાં મુસાફરોના સપના અને અહીંયા ડૉક્ટર્સના સપના. એક ધમાકાએ બધી જ વસ્તુઓ ખતમ કરી કાઢી. બધા સપના જાણે ખાક અને શરીર, આ દેહ એ તો સ્મશાન પહોંચે ને એની પહેલાં જ રાખ બની ગયા હતા. ભગવાન આ 242 લોકોની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. પણ હવે આ ઇન્સિડન્સ પછી આપણે બધા એક વસ્તુ શીખવાની છે કે ખરેખર વર્ષોથી સાંભળીએ છીએ ને કે જીવનનો કોઈ ભરોસો નથી, એક સેકન્ડમાં શું થઈ જાય કોને ખબર. અરે ઘડીના છઠ્ઠા ભાગમાં શું થઈ જાય કોને ખબર. અત્યારે આપણે લોકો વાતો કરી રહ્યા છીએ, 2 ક્ષણ પછી શું થાય કોને ખબર. જીવનનો કોઈ ભરોસો નથી, જિંદગીનો કોઈ ભરોસો નથી. આ તો સાંભળીએ છીએ, પણ આજે જોયું, આજે નજર આપણે સામે જોયું કે જીવનનો ખરેખર કોઈ ભરોસો નથી. તો પણ આ ઇન્સિડન્સ પછી મારે તમને એ પૂછવું છે કે આપણે ખરેખર જીવીએ છીએ, મરતા જીવીએ છીએ કે જીવતા મરીએ છીએ. હજી કેટલા પ્રકારના બોજાઓ આપણે લઈને ફરીએ છીએ. ઈર્ષ્યાના, દ્વેષના, વહેરના, ઝેરના કેટલા બોજા. હું તને નહીં બોલા, હું તને માફ નહીં કરું, એણે આટલી મોટી ભૂલ કરી છે. અને કેટલી બધી વસ્તુઓ જે આપણને જ વધારે ને વધારે મુશ્કેલી આપી રહી છે જીવવા માટે. ખરેખર જીવનનો કોઈ ભરોસો નથી. આજે જોયું હોય તો ચલો ને આજે એક નિયમ લઈએ અને 2 વસ્તુ શીખીએ. માફી માંગવી અને માફી આપવી. આજથી પોતાના જ આ બોજાઓમાંથી બહાર આવી જાઓ. ખરેખર યાર જિંદગીનો કોઈ ભરોસો નથી. પેલું કહે છે ને, કલ ક્યાં હોગા કિસકો પતા, અભી જિંદગી કા લઈ લો મજા, તો અભી જિંદગી કા લઈ લો મજા. જ્યારે ન્યૂઝમાં આવતા હોઈએ કે યાર ક્રિકેટ રમતા લોકોને એટેક આવી જાય છે, દુકાનમાં બેઠા લોકોને એટેક આવી જાય છે, હનીમૂન ઉપર ગયેલા કપલ્સ જોડે શું થઈ જાય છે. ઇટ્સ સો સ્કેરી આઉટસાઇડ. સો એટલીસ્ટ લેટ્સ નોટ બ્રિંગ ધોઝ સ્કેરીનેસ ઇનસાઇડ. અને છેલ્લે આદિલ મંસૂરીની એક અમારી ફેવરેટ લાઇનથી આ વિડીયોનો એન્ડ કરીશ કે રડી લો સંબંધોને વીંટળાઈને અહીં, પછી કોઈની ખબર મળે ના મળે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે.